નમસ્કાર દર્શક મિત્રો, ઉના ન્યૂઝ 24 સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી। દીવ ફરવા આવનાર પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો। બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા। બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઇક પર આવેલા બે પિતરાઈ ભાઈઓ દીવ ફરવા આવતા રાત્રિના સમયે લૂંટાયા। રાત્રિના સમયે દીવમાં દિવાળી સિઝન હોવાથી રહેવા હોટલ રૂમ નહીં મળતા રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાળિયા માંડવી ગામના અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી 3 મોબાઈલ અને 11,000 રોકડની લૂંટ ચલાવી। નવાબંદર મરીન પોલીસને જાણ થતાં રાત્રિના સમયે આદરી હતી તપાસ। સીસીટીવીના આધારે પોલીસે બે ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ઉના મામલતદાર કચેરીએ ઓળખ પરેડ કરી ઉના કોર્ટમાં રજૂ કરી 1.5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। ગત તારીખ 7/11/2024ના રોજ બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાના રહીશ ભરતભાઈ હનુભાઈ સાટિયા તથા તેમના મિત્ર રામભાઈ વાલાભાઈ જોગરાણા દીવ ખાતે ફરવા માટે આવેલ અને રાત્રિના સમયે દીવ જેટીના દરિયાકાંઠે બેઠા હતા। તે દરમિયાન લૂંટારૂ આરોપી પરેશ જીણા ચૌહાણ અને વિશાલ પૂના પરમાર ફરિયાદી સાથે વાતોમાં મિત્રતા બાંધી અને જાળમાં ફસાવી સસ્તા ભાવે હોટલનો રૂમ અપાવવાની લાલચ આપી હોટલવાળા જાણીતા છે તેવું જણાવી રાત્રિના 12 વાગ્યા આસપાસ બંને પરેશ જીણાભાઈ ચૌહાણ અને વિશાલ પૂના પરમાર ફરિયાદી રામભાઈ તથા તેમના મિત્ર ભરતને દીવ બહાર નાળિયા માંડવી ગામ નજીક હોટેલ ફેલેમિગોવાળા રસ્તે અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફરિયાદી રામભાઈના ગળે આરોપીઓએ છરી મૂકી આ કોઈની સગી નહીં થાય તેવી ધમકી આપી। ફરિયાદી ભરત તથા રામભાઈ 3 મોબાઈલ તથા રોકડા 11,000 એમ કુલ મળી 33,000ની લૂંટને અંજામ આપી પરેશ તથા વિશાલ ત્યાંથી નાસી ગયા। જેની જાણ ફરિયાદી દ્વારા નવાબંદર મરીન પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા બીએન કલમ મુજબ 311-54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। આરોપીને ઝડપી પાડવા નવાબંદર પીએસઆઈ વીકે ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ ટીમ બનાવી કોન્સ્ટેબલ સંદીપ ઝણકાટ તથા કિરણ સોલંકીએ સીસીટીવીના આધારે સચોટ બાતમી હકીકતના આધારે ગુપ્ત પ્રયાગ રોડ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નવાબંદર પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને રાઉન્ડ અપ કરી ઉના મામલતદાર કચેરી ખાતે ઓળખ પરેડ કરાવી આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ ઉના ન્યૂઝ 24 ગુજરાત। રમેશ સત્યની સર શું કહેશો? એક ગેસ્ટ હાઉસમાં રૂમ અપાવવાના બાને બે વ્યક્તિઓ સામે જે એમના પર લૂંટ ને એવું થાય છે, શું ઘટનાક્રમ આપો? નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા વર્ષના જ બે વ્યક્તિઓ જે ભાવનગરથી આવ્યા હતા એમને એકચ્યુઅલી ગયા હતા દીવ અને દીવમાં ક્યાંય રૂમ નહીં મળતા કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિઓ જે આરોપીઓ છે આમાં એની સાથે સંપર્ક થાય છે અને એ રૂમ અપાવવાના બહાને ગુજરાતનો જે એરિયા છે દીવથી નજીકમાં ત્યાં એ અવાવરૂ એરિયામાં લઈ જઈ છરીની અણીએ 11,000 રૂપિયા અને 3 મોબાઈલની લૂંટ કરે છે। અને જેવી તરત બાતમી મળે છે, રાત્રે 2 વાગ્યાનો બનાવ છે, જેવી બાતમી મળે છે પોલીસ તરત રિએક્ટ કરે છે। સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એમની ટીમ અને લોકલ ઇન્ફોર્મેશનના આધારે પરેશ અને એની સાથેનો એક આરોપી, 2 આરોપીને પકડે છે અને વિશાલ અને પરેશ બંને ઉનાના આરોપી છે। એમની પાસેથી મોબાઈલ રિકવર થયા છે અને અત્યારે જે અમે ઇન્ટ્રોગેશન એનું આજે 1 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે, ઇન્ટ્રોગેશન ચાલુ છે। સર, વાત કરવામાં આવે આ તો ટુરિસ્ટ જિલ્લો છે આખો, અનેક આવા યાત્રિકો ટ્રાફિકમાં આવતા હોય, ખાસ કરીને આ યાત્રિકો અને જે રૂમ લેવાવાળા છે એ લોકોને આપ શું સજેસ્ટ કરશો? જે લોકો ત્યાં દીવમાં આવેલા એ આમ ભાવનગરથી આવેલા, બાઇક લઈને આવેલા અને એમને અજાણ્યા વ્યક્તિઓ સાથે દીવમાં જ સંપર્ક થયેલો, એટલે અજાણ્યા વ્યક્તિઓ જ્યારે કોઈ પણ આવી પ્રકારની મદદ માટે સામેથી આવે ત્યારે ખાસ એલર્ટ રહેવું જોઈએ, જરૂર લાગે પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને મોડી રાત્રે આવા પ્રકારના કોઈ પ્રલોભનમાં કોઈની સાથે પોતાની જ બાઇક ઉપર બેસાડીને ન લઈ જવા જોઈએ। આ એક કોમન સેન્સનો સવાલ છે। સર, આ જે બંને આરોપીઓ છે એની વિરુદ્ધ કોઈ અગાઉ ગુના અથવા આ પ્રકારે બીજા કોઈને લૂંટ કરેલી છે કે? એ બંને આરોપીઓ વિરુદ્ધ લૂંટના કોઈ ગુના નથી, પણ મારામારીનો એક ગુનો છે અને પ્રોહિબિશનના 2-3 ગુના છે અને બંને આરોપીઓ ઉનામાં જ રહે છે।